બાઇબલના પાત્રોનું જીવન બધાના પાઠ ભાગ 32 એલિયા. જ્યારે તમને લાગે કે તમે એકલા છો ત્યારે ઈશ્વર તમારી સાથે છે. જય ઈસુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક પ્રશ્ન તમને પૂછું. જો આજે તમને લાગે કે તમારી વાત કોઈ સમજતું નથી, કોઈ તમને સમજતું નથી અને તમે એકલા છો, તો શું તમે ત્યારે પણ વિશ્વાસ કરશો કે ઈશ્વર તમારી સાથે છે? આ પ્રશ્નનો જવાબ હમણાં ન આપતા આખો વિડીયો જુઓ, કારણ કે આજે એલિયાના જીવનમાંથી આપણે શીખીશું કે માણસને એકલતા લાગે ત્યારે પણ ઈશ્વર તેની છોડતા નથી. પહેલા નાની ઝલક જોઈ લઈએ. ગયા ભાગમાં આપણે સુલેમાનના જીવનમાંથી શીખ્યા. આપણે જોયું ઈશ્વરે સુલેમાનને માંગવાની તક આપી. સુલેમાને ધન કે લાંબુ જીવન નહીં પરંતુ સમજદાર હૃદય માગ્યું. ઈશ્વર તેની પ્રાર્થનાથી પ્રસન્ન થયા. આપણે શીખ્યા કે ઈશ્વર પાસે જ્ઞાન અને સમજણ માંગવી જોઈએ. મળેલી બુદ્ધિનો ઉપયોગ ઈશ્વર અને બીજાઓની સેવા માટે કરવી જોઈએ. અને સૌથી મહત્વનું, ઈશ્વર સાથેની સારી જરૂરિયાત અંત સુધી જાળવી રાખવી જોઈએ. જો તમે ભાગ 1 થી ભાગ 31 સુધી વિડીયો જોયા નથી તો જરૂરથી જુઓ. દરેક ભાગમાં આપણે બાઇબલના પાત્રોના જીવનમાંથી એક નવો પાઠ શીખી રહ્યા છીએ. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. જો તમે ઈશ્વર માટે સાચું કામ કરો અને છતાં મુશ્કેલી આવે તો શું તમે કહેશો ઈશ્વર મને છોડીને ગયા, કે પછી કહેશો ઈશ્વર હજુ પણ મારી સાથે છે? ચાલો હવે એલિયાના જીવનમાંથી જવાબ જાણીએ. આજનું બાઇબલ વચન છે પહેલો રાજા 19:11. એલિયાને ઈશ્વરે હાજરીનો અનુભવ થયો. ભારે પવન, ભૂકંપ અને અગ્નિ પછી ધીમો અને શાંત અવાજમાં ઈશ્વરનો સંદેશ આવ્યો. આ આપણને શીખવે છે ઈશ્વર હંમેશા મોટા અને અદ્ભુત રીતે જ કામ કરે એવું જરૂરી નથી. ક્યારેક તેઓ શાંતિમાં પણ આપણને માર્ગદર્શન આપે છે. પહેલું, એલિયા કોણ હતો? એલિયા ઈશ્વરનો પ્રબોધક હતો. તે ઈશ્વર માટે હિંમતથી ઊભો રહ્યો. જ્યારે ઘણા લોકો ખોટા માર્ગે જતા હતા ત્યારે એલિયાએ ઈશ્વરની સાચી ભક્તિ અને અવાજો ઉઠાવ્યો. તે આપણને શીખવે છે લોકો શું કરે છે તે નહીં, પરંતુ ઈશ્વર શું કહે છે તે પ્રમાણે જીવવું. બીજું, મોટી જીત પછી મુશ્કેલી. એલિયાએ ઈશ્વરની શક્તિનો અદ્ભુત અનુભવ કર્યો, પરંતુ થોડા સમય પછી તે ડરી ગયો અને ભાગી ગયો. અહીં આપણને એક મહત્વની વાત સમજાય છે. મોટી આધ્યાત્મિક જીત પછી પણ માણસને ડર કે નિરાશા આવી શકે છે. એટલે જો ક્યારેક તમને મુશ્કેલી લાગતું હોય તો તેનો અર્થ એ નથી કે તમારો વિશ્વાસ ખતમ થયો છે. વચ્ચે એક પ્રશ્ન હું તમને ફરી પૂછું. શું ક્યારેય એવું બન્યું છે કે તમે ઈશ્વર માટે સારું કામ હોય છતાં પછી તમારા મનમાં ડર અથવા નિરાશા આવી હોય? એવી પરિસ્થિતિમાં ઈશ્વરથી દૂર ન જશો. ઈશ્વરને તમારી સ્થિતિ જણાવો, પ્રાર્થના કરો અને તેમની પાસે રહો. બીજું, એલિયાને લાગ્યું કે તે એકલો છે. એલિયાએ ઈશ્વર સમક્ષ પોતાની સ્થિતિ વ્યક્ત કરી. તેને લાગ્યું કે હવે તો એકલો રહી ગયો છે, પરંતુ ઈશ્વરે તેને સમજાવ્યું કે તે ખરેખર એકલો ન હતો. પહેલું રાજા 19:18. ઈશ્વરે એલિયાને જણાવ્યું કે ઇઝરાયેલમાં હજુ પણ એવા લોકો હતા જેમણે સાચા ઈશ્વર પ્રત્યે વિશ્વાસ જાળવી રાખ્યો હતો. આ ખૂબ સુંદર પાઠ છે. આપણી લાગણી અને હકીકતો હંમેશા એક જેવી હોતી નથી. તમને લાગે હું એકલો છું, પરંતુ ઈશ્વર કહી શકે હું તારી સાથે છું. ચોથું, ઈશ્વરે એલિયાને આરામ આપ્યો. એલિયા ખૂબ જ થાકેલો હતો. ઈશ્વરે તેની સ્થિતિને અવગણી નહીં. તેને આરામ અને ખોરાક મળ્યો. પછી ઈશ્વરે તેને આગળની યાત્રા માટે તૈયાર કર્યો. આપણને અહીંથી શીખવા મળે છે આપણે ઈશ્વર સાથે ચાલીએ ત્યારે આપણા જીવનમાં આરામ અને યોગ્ય કાળજી પણ મહત્વની છે. દરેક સમસ્યાનો જવાબ માટે વધુ દોડવા
માં નથી. ક્યારેક થોભવવું, પ્રાર્થના કરવી અને ઈશ્વરની વાતો સાંભળવી જરૂરી છે. 5. ઈશ્વરે એલિયાને ફરી કામ આપ્યું. ઈશ્વરે એલિયાને કહ્યું કે તેની સેવા હજુ પૂરી થઈ નથી. તેને આગળનું કામ સોંપ્યું. આ આપણને આશા આપે છે. તમારી મુશ્કેલી તમારી આખી કહાની નથી. આજે મુશ્કેલી સમય હોય તો પણ ઈશ્વર તમારી આગળની યાત્રા માટે માર્ગ તૈયાર કરી શકે છે. આજનું ખાસ બાઇબલ વચન છે યશાયા 41:10. આ વચનમાં ઈશ્વર પોતાના લોકોને ડર ન રાખવા છે અને ખાતરી આપે છે કે તેઓ મદદ કરશે અને સંભળશે. વિચાર કરશો નહીં, હું તમારી સાથે છું. આ વચન આજે તમારા માટે પણ યાદ રાખવા જેવું છે. છતાં જ્યારે તમને એકલા લાગે ત્યારે શું કરવું? પહેલું, ઈશ્વરને પ્રાર્થનામાં બધું કહો. તમારી આગળની છુપાવવાની જરૂર નથી. બીજું, ઈશ્વરનું વચન વાંચો. તમારી આગળની બદલાય પરંતુ ઈશ્વરનું વચન તમારા આધાર બની શકે. ત્રીજું, વિશ્વાસ શું લોકો સાથે જોડાયેલા રહો. ઈશ્વર આપણને એકબીજાને પ્રોત્સાહન આપવા માટે પણ આપે છે. ચોથું, ઉતાવળમાં નિર્ણય ન લો. મુશ્કેલ સમયમાં શાંત થઈને ઈશ્વરનું માર્ગદર્શન શોધો. એક વધુ પ્રશ્ન હું તમને પૂછું. જો આજે તમારા જીવનમાં બધું શાંત થઈ જાય અને તમને ઈશ્વરનો જવાબ તરત ન મળે તો શું તમે રાહ જોઈને પણ કહેશો, પ્રભુ હું હજુ પણ તમારા પર વિશ્વાસ કરું છું? વિશ્વાસનો અર્થ હંમેશા તરત જવાબ મળવો નથી. ક્યારેક વિશ્વાસનો અર્થ છે મને હજુ સમજાતું નથી પરંતુ હું ઈશ્વરને છોડવાનો નથી. આજનો વધુ એક પાઠ. એલિયાને લાગ્યું કે તેની સેવા સમાપ્ત થઈ ગઈ છે પરંતુ ઈશ્વરની દ્રષ્ટિ અલગ હતી. ઈશ્વરે તેને આગળનું કામ બતાવ્યું. એટલે આજે જો તમે લાગે મારાથી કંઈ નહીં થાય તો તરત હાર ન માનો. પ્રાર્થના કરો, પ્રભુ મારી પરિસ્થિતિ, તમારી ઈચ્છા શું છે તે મને બતાવો. આજનો મુખ્ય સંદેશ છે. આજે એલિયા પાસેથી આપણે શીખ્યા છીએ. પહેલું, ઈશ્વર માટે ઊભા રહો. બીજું, મુશ્કેલી આવે ત્યારે ઈશ્વરને ન છોડો. ત્રીજું, એકલા લાગે ત્યારે પણ યાદ રાખો ઈશ્વર તમારી સાથે છે. ચોથું, થાકી જાઓ ત્યારે ઈશ્વર પાસે આરામ અને શક્તિ માગો. 5મું, ઈશ્વરની સાંભળવાની સાંભળમાં સમય કાઢો. છઠ્ઠું, તમારી આજની પરિસ્થિતિને તમારા આખા ભવિષ્યનો નિર્ણય ન બનાવો. છેલ્લે પ્રશ્ન હું તમને પૂછું. જો આજે તમને લાગે કે હું એકલો છું તો શું તમે તમારી આગળની કરતા ઈશ્વરના વચન પર વિશ્વાસ કરીને કહેશો, પ્રભુ તમે મારી સાથે છો તેથી હું હાર નહીં માનું? આ પ્રશ્નનો જવાબ આજે તમારા હૃદયમાં આપો. ભાગ 33માં શું જોવાના છે? આગળ આપણે જોઈશું દાનિયેલ દુનિયા ખોટા માર્ગે જાય ત્યારે પણ ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ કેવી રીતે રહેવું. દાનિયેલ વિદેશી દેશમાં હતો. તેની સામે અલગ સંસ્કૃતિ, અલગ નિયમો અને અનેક પરિસ્થિતિઓ હતી પણ તેણે ઈશ્વર પ્રત્યેની પોતાની ભક્તિ છોડી નહીં, સમાધાન કર્યું નહીં. દાનિયેલે પ્રાર્થના કેવી રીતે ચાલુ રાખી? મુશ્કેલી અને દબાણ વચ્ચે ઈશ્વર પ્રત્યે વફાદારી કેવી રીતે રહેવું? અને આપણે આજના જીવનમાં દાનિયેલ પાસે શું શીખી શકીએ? આ બધું આપણે આગામી ભાગમાં જોઈશું. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ સંદેશ તમારા મિત્રો અને પરિવાર સુધી પહોંચાડો. યાદ રાખજો, તમને એકલા લાગે તો પણ ઈશ્વર તમને છોડતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને મુશ્કેલીમાં શાંતિ, નિરાશમાં આશા અને એકાંતતામાં તેમની હાજરીનો અનુભવ આપે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.